જય માતાજી. એક ઝાડ ઉપર એક પોપટ બેઠો હોય અને અચાનક એની સામે યમરાજ આવીને હસવા લાગે છે. એટલે પોપટ યમરાજાને હસતા જોઈને બહુ બી જાય છે અને એ દોડતો જાય અને વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ પાસે જાય છે અને એને બધી વાત કરે છે કે યમરાજા મારો જીવ લેવા આવ્યા છે ને તમે મને બચાવી લ્યો અને કોઈ એવી સુરક્ષિત જગ્યાએ મને મૂકી આવો. એટલે ગરુડ દેવ એને કહે છે કે તારે ગભરાવાની કાંઈ જરૂર નથી, બેસી જા મારી પાંખ ઉપર. અને ઉડતા ઉડતા ગરુડ દેવ એને 7 સમુદ્ર પાર એક ગુફા હોય ને ત્યાં મૂકી આવે છે. અને પછી ગરુડદેવ યમલોકમાં યમરાજને મળવા જાય છે અને એને વાત કરે છે કે તમે પોપટને જોઈને કેમ હસતા હતા. એટલે યમરાજા કહે છે કે હું એ નાનકડા પોપટને જોઈને એટલા માટે હસતો કે આ નાનકડો પોપટ ઉડતો 7 સમુદ્રની પાર ક્યારે જશે કે જ્યાં બિલ્લીના હાથે એનું મૃત્યુ લખેલું છે. અને આટલી વાતચીત થાય છે ને ત્યાં જ પોપટનો આત્મા ત્યાં આવી પહોંચે છે. કહેવાનું એટલું જ છે કે કોઈ પણ કાળે જે પણ ઘટના ઘટવાની હોય ને એ ઘટે જ છે. નિમિત્ત ભલે ગમે તે બનતું હોય પણ ઘટના તો કોઈ પણ કાળે ઘટીને જ રહે છે. અને હા, કાળ ક્યારેય કોઈને છોડતો નથી. તમારે આ વિશે શું કહેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.